બનાસકાંઠા જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે। ધાનેરા અને લાખણીના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા। આગથળાથી ધાનેરાના બિસ્માર રોડનું કામ વ્યવસ્થિત થાય તેવી માંગ કરી છે। વરસાદના પાણી ભરાવાથી માર્ગ બંધ થવાથી મુશ્કેલીને લઈને વિરોધ નોંધાવ્યો। રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર ન થાય અને માર્ગ શરૂ થાય તેવી માંગ છે। ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી છે। ધાનેરા તાલુકા વચ્ચેનો જે બે તાલુકાને જોડતો જે મુખ્ય માર્ગ છે એ આગથળાથી ધાનેરા વાયા ધુણસોલનો રોડ છે। એ રોડ છેલ્લા 20 વર્ષથી જર્જરિત હાલતમાં હતો। એ વારંવાર રજૂઆતોના અંતે અમારી 30 વર્ષની રજૂઆતોના અંતે રોડને મંજૂર કરાવાયો, એમાં ખાતમુહૂર્ત કરાવાયું અને વારે ઘડીએ કામ બંધ ચાલુ થતાં અમે અંતે એ આંદોલન કરીને રોડને પાછું કામ ચાલુ કરાયું। હવે આ રોડ ઉપર કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી, અધિકારીઓ પણ એની સાથે મિલે છે। એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે। અમે આગળ પણ અમારા ભાઈઓ ખોઈ ચૂક્યા છે, તો અમે બીજી વખત આમાં કોઈ ઘટના બને, કોઈનો લાલ, કોઈનો દીકરો એ ના ગુમાવે એના માટે અમે આ રોડના અધિકારીઓને મળ્યા। અત્યારે છેલ્લા 1.5 વર્ષથી થોડું કામ ચાલે છે, પણ તેમાં સતત ભ્રષ્ટાચાર। એક દિવસ કોન્ક્રીટ નોખે, એક દિવસ રેત નોખે, એક દિવસ ખાડો ખણે। આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધુણસોલ, ભાકડિયાલ, ધ્રોબા, કુડા, આગથળા બધા ગામોમાંથી, ખેરોલા, નોડલા, ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતિયા છે એ કાળો ડોમર ખાઈ ન જાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે, એ જ અમારી મેઇન રજૂઆત હતી। અમારે કાતરુઆથી ધાનેરા સુધી ટેન્કરો હેડે છે, ખૂબ ખોણના મોટી ગાડીઓ 300-400 બોરીઓ ભરી। અમારે નાની ગાડીઓવાળાને આ નથી તો જરાય નાનો રોડ છે એટલે સાઈડ મળતી બરાબર, અને પાણી પણ અમુક જગ્યા પાણી ભરાય છે તો ગુડું હમણાં પાણી એમાં નાની ગાડીઓ બધી બંધ પડી જાય, કોઈને સાયલેન્સર તૂટી જાય, કોઈને કોઈ થઈ જાય। એના માટે કરી અને અમારે જે ધોરો તૂટે અને જે પાણીનો ભરાવ છે એ ઊંચો લે એ રીતનો રોડ અમારે જુએ છે।